અને કોઈ પણ દેશ માટે ઘૂસણખોરી એ ખૂબ સંવેદનશીલ વિષય કહેવાય, રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ કહેવાય, પરંતુ ગુજરાતમાં છેલ્લા 20 વર્ષથી આવી ઘૂસણખોરી ચાલતી હતી અને એટલું જ નહીં, આખી એક વસાહત પણ ઊભી કરી દેવામાં આવી હતી અને આખરે હવે એ વસાહત તોડી પાડવામાં આવી રહી છે। પરંતુ આ બધા વચ્ચે એક ઘટસ્ફોટ પણ થયો છે કે કેવી રીતે 4.5 લાખના પેકેજમાં બધી જ સુવિધા અપાતી હતી અને એમાં નાગરિકત્વની સુવિધા પણ સામેલ હતી। અમદાવાદમાં ત્રીજા દિવસે પણ ડિમોલેશનની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। ગની પથ્થરવાલાનો પુત્ર હુસેન તેના નિવાસસ્થાન સહિતના જે કન્સ્ટ્રક્શન સાઇટ સાથે જોડાયેલી જે કામગીરી હતી તેને અત્યારે તોડી પાડવામાં આવી રહી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ છે, ત્યારે એસીપી છે પ્રદીપસિંહ જાડેજા, એમની સાથે જ વાત કરીશું। એએમસી દ્વારા જે સૂચના આપવામાં આવેલી છે એ પ્રમાણે ગની પથ્થરવાલાનો જે ગોડાઉન છે અને જે એને એન્ક્રોચમેન્ટ કરેલું મોટા પ્રમાણમાં એનું જ એક ડિમોલેશન કરવાનું છે। બાકી પછી જે રીતે એએમસી દ્વારા સૂચના આપવામાં આવશે એ રીતે ડિમોલેશન કરવામાં આવશે। તમામ જે એએમસી દ્વારા સૂચના આપવામાં આવશે તે જ પ્રકારે કાર્યવાહી છે તે કરવામાં આવશે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અહીંયા જે ડિમોલેશનની કામગીરી છે જે ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળી રહી છે। કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના ચંડોળા તળાવ પાસે આવેલા ડિમોલેશનને લઈને ચંડોળા તળાવ ક્લીન મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અહીંયા ડિમોલેશનની કામગીરી ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળી રહી છે। ત્યારે અહીંના જે અસામાજિક તત્વોમાં જેનું નામ ગણાય છે તે લલ્લા બિહારી બાદ ગની પથ્થરવાલા, જેને ગેરકાયદેસર બાંધકામો કર્યા હતા, અનેક ઓરડીઓ બનાવી હતી, અનેક દુકાનો પણ બનાવી હતી, તેનું ગેરકાયદેસર જે બાંધકામ છે ત્યાં બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। અહીંયા મકાનો પણ હતા, તે બાબતને લઈને પણ સ્પષ્ટતા હતી। ગની પથ્થરવાલાના જે મકાનો સહિતના તમામ જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા ત્યાં કોર્પોરેશન દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે અત્યાર સુધીમાં અનેક મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે। આ સાથે જ ચંડોળા તળાવની આજુબાજુમાં જે તમામ ડિમોલેશન કરીને ઊંચી દિવાલ પણ બનાવવાનો નિર્ણય છે તે કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે। કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।